હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ ચંદ્રિકાબેન. સ્ટુડન્ટ્સ, હવે તમારે 10મા ધોરણની એક્ઝામ એકદમ નજીક આવી રહી છે, તો હું તમને 10માનું સંસ્કૃતનું જ ગ્રામર, જે એક્ઝામ ઓરિએન્ટેડ જ છે એવું અને ઓછા સમયમાં એકદમ ઇઝી લેંગ્વેજમાં હું તમને સંસ્કૃતનું ગ્રામર શીખવાડું. હવે સ્ટુડન્ટ્સ, પહેલો ટોપિક આપણે શરૂ કરીએ છીએ, ગણ પરિચય. ગણ પરિચય મતલબ શું થાય? ગણ એટલે જુઓ, સંસ્કૃતમાં 2000 જેટલા ધાતુઓ આવેલા છે. હવે એ 2000 ધાતુઓને 10 વિભાગોમાં વહેંચેલા છે. આ વિભાગોને ગણ કહેવાય. 10 વિભાગોમાં વહેંચેલા છે. હવે જેટલા 2000 જેટલા ધાતુઓ છે ને, એ બધા ધાતુઓને 10 વિભાગોમાં વહેંચી દીધેલા છે. પણ હવે આપણે 10મા ધોરણમાં ફક્ત 4 જ વિભાગો, મતલબ કે 4 જ ગણ શીખવાના છે, જે પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. હવે એ અલગ અલગ 4 ગણમાં જે ધાતુઓ વહેંચી દીધેલા છે અને જે 10મામાં આપણે શીખવાના છે એટલા જ. નહીતર આમ તો જાણીએ છીએ કે 2000 જેટલા ધાતુઓને તમે 10 ભાગમાં વહેંચો તો એક ગણમાં 200 જેટલા ધાતુઓ આવી જાય. પણ આમાં આપણે એક્ઝામને લઈને 10મા ધોરણને ધ્યાનમાં રાખીને અમુક જ ધાતુઓ લીધેલા છે, જે ધાતુઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. ધાતુ એટલે શું થશે? ક્રિયાપદનું મેઇન ફોર્મ. ફોર એક્ઝામ્પલ, પઠ, પઠ છે, હસ છે, કૂપ, લીખ, કથ, આ બધા ધાતુઓ કહેવાય. આ બધા ધાતુઓની પાછળ આપણે જ્યારે કોઈ પણ કાળનો પ્રત્યય લગાડીએ ને, ત્યારે એ ધાતુનું ક્રિયાપદ બને છે. જેમ આપણે ઇંગ્લિશમાં ગો કહીએ, ગો એ મેઇન ફોર્મ છે. એની પાછળ પછી આપણે ગોઈંગ કરીએ આઈએનજી લગાડીને, ગોન કરીએ, વેન્ટ કરીએ, તો એ રીતે અલગ અલગ એના જેમ સ્વરૂપ બનાવીએ છીએ ને ગોના, એ પ્રમાણે અહીંયા સંસ્કૃતમાં પણ આ જે મેઇન ધાતુઓ છે એ ધાતુને કોઈ પણ કાળમાં પરિવર્તિત કરવું હોય તો એનો નિયમ હોય છે, અને એ નિયમ ફોલો કરીને જ ધાતુમાંથી આપણે ક્રિયાપદ બનાવી શકીએ છીએ. હવે આ જે ગણ છે, એ ગણના જે ધાતુઓ છે એ ધાતુઓને 3 વિભાગમાં વહેંચેલા છે, 3 પદમાં વહેંચેલા છે: પરસ્મયપદી, આત્મનેપદી અને ઉભયપદી ધાતુઓ. 3 પદમાં વહેંચેલા છે. હવે જે પરસ્મય પદનો ધાતુ હોય ને, એને પરસ્મય પદના જ પ્રત્યયો લાગુ પડે. ફોર એક્ઝામ્પલમાં વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળના પરસ્મય પદીના રૂપો છે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. તો જે આ પરસ્મય પદના વિભાગમાં છે, પહેલો ગણ, ચોથો ગણ અને છઠ્ઠો ગણ, જે પણ ધાતુઓ પરસ્મય પદના વિભાગમાં છે, એમને જ્યારે ક્રિયાપદ બનાવવું હોય ત્યારે એમની પાછળ પરસ્મય પદના જ પ્રત્યયો લગાડી શકાય. અને જે આત્મનેપદના ભાગમાં છે, લભ, ભાષ, બુધ, મિલ, આ જે આત્મનેપદના વિભાગમાં છે, એ બધા આત્મનેપદના ધાતુઓની પાછળ વર્તમાન કાળના આત્મનેપદના જે પ્રત્યયો છે, ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇથે, અંતે, આ જ પ્રત્યય લગાડી શકાય. હવે આપણને એટલી તમને ખબર પડી ગઈ કે પરસ્મય પદના ધાતુઓને પરસ્મય પદના જ પ્રત્યયો લાગુ પડે અને આત્મનેપદના ધાતુઓને આત્મનેપદના જ પ્રત્યયો લાગુ પડે. પણ ઘણા એવા ધાતુઓ હોય છે કે જે ધાતુઓ ઉભયપદી હોય છે. ત્રીજો પ્રકાર પદનો જે કહીએ તે ઉભયપદી હોય, તો ઉભયપદીનો મતલબ શું થાય? એને પરસ્મય પદના પણ લાગુ પડી શકે અને આત્મનેપદના પણ પ્રત્યયો લાગુ પડી શકે. જેમ આપણે વિજ્ઞાનમાં કહીએ છીએ ને, શાકાહારી, માંસાહારી, તૃણાહારી અને મિશ્રાહારી. તો મિશ્રાહારી હોય, બધા જ પ્રકારનું ખાય, તો એ પ્રમાણે અહીંયા ઉભયપદી જે હોય ધાતુઓ, એને પરસ્મય પદનો પ્રત્યય તમે લગાડો, મી, વહ, મહ વાળો, કે પછી આત્મનેપદનો લગાડો, ઈ, વહે, મહે વાળો, તો પણ બંને ચાલે છે. તો હવે જે આ ધાતુઓ છે, આપણી બુકમાં 10મા ધોરણની ટેક્સ્ટ બુકમાં 99, 100 અને 101 આ 3 પેજ નંબર ઉપર બધા ધાતુઓ આપેલા છે. જો કે બુકમાં તો સળંગ આપેલા છે, પણ આપણે અહીંયા વિભાગ વાઇઝ બનાવી દીધેલા છે. પરસ્મય પદ અને ગણ, એનો વિકરણ પ્રત્યય બધું લખેલું છે. હવે જુઓ, ધાતુમાંથી ક્રિયાપદ બનાવવું હોય ને, તો એની પ્રોસિજર શું છે? કેવું હોય કે કોઈ પણ ધાતુને ક્રિયાપદમાં ફેરવવું હોય ને, તો એક વસ્તુ યાદ રાખો કે એમાં જે ગણનો એ ધાતુ હોય એનો વિકરણ પ્રત્યય ઉમેરવો પડે. માનો કે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ પઠ. પઠ એ પહેલા ગણનો પરસ્મય પદનો પ્રત્યય છે. તો હવે પઠમાં આપણે એનો વિકરણ પ્રત્યય અ ઉમેરવાનો. એમાં અ ઉમેરીએ આપણે એટલે બનશે પઠ.
હવે આખો પઠ બની ગયો છે, બરોબર. ખોડો ઠ હતો તો આ એ પઠ શબ્દ બન્યો, એની પાછળ આમાંથી કોઈ પણ પ્રત્યય પરસ્મય પદનો તમે લગાડી શકો છો. ફોર એક્ઝામ્પલમાં માનો કે મારે તી લેવું છે, તો પઠની પાછળ તમે તી લગાડી દો તો બની ગયું પઠતી, બરોબર. આ પહેલા ગણનો થઈ ગયો. એ પ્રમાણે ચોથા ગણનો લેવો છે, માનો ચોથો ગણ. તો ચોથો ગણ લેવો હોય તો એનો પણ નિયમ એ જ છે કે માનો કે આપણે કૂપ, ક્રુદ, દ્રુહ આ બધા શબ્દો છે. તો તમારે માનો કે ક્રુદ લેવું છે, ક્રુદ. તો હવે એનો આ વિકરણ પ્રત્યય કયો છે? ચોથા ગણનો ય છે. તો ક્રુદની પાછળ ક્રુદ પ્લસ ય ઉમેરવાનો તો બનશે ક્રુધ્ય, બરોબર. હવે ક્રુધ જે છે એની પાછળ આપણે પરસ્મય પદનો કોઈ પણ પ્રત્યય લગાડો, માનો કે તહ લગાડવો છે તો પાછળ તહ લગાડી દો, ક્રુધ્ય તહ. એ પ્રમાણે માનો કે નૃત શબ્દ છે, પરસ્મય પદનો એક આપણે લીધો, એ પ્રમાણે આત્મને પદનો લઈએ. ચલો આમાંથી માનો કે બુધ લઈએ તો બુધ એ આત્મને પદીનો છે, એમાં ય ઉમેરો તો બની જશે બુદ્ધ્ય. અને પાછળ આમાંથી કોઈ પણ હવે આત્મને પદનો લઈએ, તે લગાડો તો બુદ્ધ્ય તે બની ગયો, બરોબર ને. હવે છઠ્ઠા ગણનો હોય તો લીખમાં અ ઉમેરવાનો તો લીખ આખો બનશે. પરસ્મય પદ છે તો લીખામી, લીખાવહ, લીખામહ, લીખસી, લીખતઃ, લીખત, લીખતી, લીખતઃ, લીખંતી બની જશે, બરોબર ને. એનો આત્મને પદનો લેશો તો મિલમાં અ ઉમેરીને આત્મને પદના પ્રત્યયો લગાડી દેવાના. ખબર પડી ગઈ. હવે 10મો ગણ છે. 10મા ગણના જે ધાતુઓ છે એ ઉભયપદી છે, એનો વિકરણ પ્રત્યય અય છે. તો આપણે શું કરીશું, આ 10મો ગણ છે એ 10મા ગણમાં એનો અય છે ને, તો આપણે કથ શબ્દ છે, માનો કથ, એમાં અય ઉમેરીએ. અય ઉમેર્યો પછી તમારે જે પણ પ્રત્યય પરસ્મય પદનો પણ લેવાય, આત્મને પદનો પણ લેવાય છે. તો માનો કે પરસ્મય પદનો મી લગાડવો છે તો કથ યા મી. અને માનો કે આત્મને પદનો લેવો છે તો ક થ ય તો હતો જ ને, કથય સુધી હતું તો ય ઉપર તમે માત્રા કરી દો, કથયે. મતલબ કે આનો મેન કયો બની ગયો? કથય. આ કથય ગણના વિકરણ પ્રત્યય સાથેનો કથય બને છે. એ કથયમાં આપણે તી લગાડીએ તો કથયતી, તે લગાડો તો કથયતે થાય છે. તો આ પ્રમાણે કોઈ પણ ધાતુનું ક્રિયાપદ કરવું હોય તો એ ધાતુ જે ગણનો હોય એનો વિકરણ પ્રત્યય ઉમેરવાનો, અને પછી જે તે કાળનો પરસ્મય પદનો કે આત્મને પદનો એ જે ગણનો હોય એ પ્રમાણેનો પ્રત્યય લગાડી દેવાનો. તો હવે આપણે કેવી રીતે ક્રિયાપદ બનાવાય એ આપણે સ્ટુડન્ટ શીખી લીધું. હવે ખાલી તમે નજર કરી લેજો કે કયા કયા છે, અને આ વારે ઘડીએ તમે વાંચન કરતા રહેજો કે જેથી તમારા માઇન્ડમાં કયો પરસ્મય પદનો છે, કયો આત્મને પદનો છે, કયા ગણનો કયો શબ્દ છે એ તમને ખબર પડી જાય. ધેટ્સ ઓલ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. જો સ્ટુડન્ટ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો કે જેથી મારા નેક્સ્ટ વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે.